નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વાયરલ મામલે ગઈકાલે અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં એક આરોપી સુરતનો હોવાનું સામે આવ્યું છે, જ્યારે 2 આરોપી મહારાષ્ટ્રના છે. સુરતના પરિત ઘનશ્યામભાઈ ધામેલિયાએ પાયલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કર્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના રાયન રોબિન પરેરાએ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કરવાની સાથે ટેલિગ્રામ આઈડી પર વિડીયોનું વેચાણ કર્યું હતું. મહારાષ્ટ્રનો વૈભવ બંડુ જે પ્રજ્વલ તેલીનો પાર્ટનર છે અને ટેલિગ્રામ ચેનલનું એ માર્કેટિંગ કર્યું હતું. વિગતે વાત કરીએ. અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી લવિના સિન્હાએ જણાવ્યું કે 2 ટીમ દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરી કમાણી કરવા મામલે વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ મામલે 3 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, પણ હવે સાયબર ક્રાઇમને મહત્વની સફળતા મળી છે અને 3 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. 3 પૈકી 2 આરોપી સીસીટીવી હેક કરવાનું કામ કરતા અને અન્ય એક આરોપી તેનું માર્કેટિંગ કરવાનું કામ કરતો હતો. આ કિસ્સામાં મહત્વની અપડેટ એ પણ સામે આવી છે કે આરોપીઓ હોસ્પિટલની સાથે સાથે બેડરૂમ, શાળા, કોલેજ, ખાનગી ઓફિસના સીસીટીવી ફૂટેજ પણ હેક કરતા હતા. અત્યાર સુધી એટલે કે આ 9 મહિના દરમિયાન તેમણે લગભગ 50,000 જેટલા સીસીટીવી હેક કરી ચૂક્યા છે, જે અંગે તપાસ ચાલુ છે. આ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો એ પણ સામે આવી છે કે આરોપીઓ મહત્તમ હોસ્પિટલ અને બેડરૂમના સીસીટીવી ફૂટેજ હેક કરતા હતા, કારણ કે સોશિયલ મીડિયામાં વિકૃત માનસિકતા ધરાવતા લોકોમાં તેની ડિમાન્ડ થોડી વધુ હતી અને પૈસા પણ વધારે મળતા હતા. સીસીટીવી ફૂટેજ હેક કર્યા બાદ જે ફૂટેજમાં કન્ટેન્ટ હોય તેનું જે વેચાણ કરતા અને વાયરલ પણ કરતા હતા. અત્યાર સુધી સીસીટીવી હેક કરીને વાયરલ કરવાથી લગભગ 7 થી 8 લાખ સુધીની કમાણી કરી ચૂક્યા છે. આરોપીઓ યુટ્યુબ અને બાદમાં ટેલિગ્રામ ગ્રુપમાં એડ થઈ સીસીટીવી ફૂટેજને હેક કરવાની સિસ્ટમ શીખ્યા હતા. તપાસ દરમિયાન એક ઇન્સ્ટાગ્રામ આઈડી પર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હોવાની સમગ્ર હકીકત સામે આવી છે. સૌથી મોટી વાત એ છે કે આ ઇન્સ્ટાગ્રામ આઈડી બાંગ્લાદેશમાંથી ઓપરેટ થઈ રહી હતી. ટીવી જે હેક થઈ રહ્યા છે એમાં ખાસ કરીને જે બહાર આવ્યું છે કે એક તો પાસવર્ડ, જે ડિફોલ્ટ પાસવર્ડ જે લોકો જે એજન્સી મૂકે છે સીસીટીવી રાખે છે એ ક્યારે ચેન્જ નથી થતા, એટલે પાસવર્ડ ચેન્જ કરવું જોઈએ. એક સેફ અને ટફ સ્ટ્રોંગ પાસવર્ડ રાખવું જોઈએ. એ પાસવર્ડ સાથે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન પણ કરવું જોઈએ અને પાસવર્ડને વારે ઘડી મતલબ રિપીટેડલી 6 મહિને કે એનાથી ઓછા ટાઈમે એને ચેન્જ કરતા રહેવું જોઈએ. બીજું જે ધ્યાને આવ્યું છે કે રિમોટ એક્સેસ. અનેક લોકો સીસીટીવીનું એક્સેસ અને વિડીયો ફોન પર એનું ફૂટેજ લેતા હોય છે. જ્યારે રિમોટ એક્સેસ લેવાનું હોય તો મિનિમમ ડિવાઇસીસમાં એ લેવું જોઈએ અને બને ત્યાં સુધી VPN ઇન્સ્ટોલ કરીને લેવું જોઈએ. સીસીટીવીનું જે ઇન્ટરનેટ કનેક્શન છે એ ઘરના કે ઓફિસના બીજા ઇન્ટરનેટ કનેક્શનથી અલગ કનેક્શન હોય તો એ બેટર હોય છે. એ આપણે સિક્યોરિટી એક છે. પછી પોર્ટ ફોરવર્ડિંગને અનેક આવી સેટિંગ્સ હોય છે, એ પણ આપણે ન ચાલુ રાખવી જોઈએ અને સેટિંગ્સનું પણ સિક્યોરિટી ફીચર્સ દર થોડાક મહિને આપણે ચેક કરવા જોઈએ. જે ત્રીજી વસ્તુ છે કે આપણે વાઈફાઈ જે છે એ સારી કંપનીનું હોવું જોઈએ અને વાઈફાઈ સ્ટ્રોંગ હોવું જોઈએ. એના પણ સિક્યોરિટી ફીચર્સ આપણે નિયમિત રીતે સિક્યોરિટી ઓડિટ કરવું જોઈએ અને ફાયરવોલ પણ વાઈફાઈમાં લગાવવાની જરૂર છે. અને ચોથી વસ્તુ જે આપણે સામે આવી છે કે જે સીસીટીવી છે એ સારા કંપનીના લેવા જોઈએ. જે ઓછા ભાવે સીસીટીવી મળતા હોય છે, કાં તો જે બહારની અનેક કંપનીઓ છે એ ઇઝીલી હેક થતી હોય છે, એ પણ ધ્યાને આપ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે 2 અલગ અલગ ટીમ મોકલીને 3 બીજા આરોપી પકડ્યા છે. એમાં પહેલો જે આરોપી છે વૈભવ માને કરીને છે, જે સાંગલી મહારાષ્ટ્રનો છે. અગાઉ જે 2 આરોપી પકડી ગયા છે આ એમનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં સેલ કરવામાં એનો મદદગારીનો રોલ છે. એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે 2 આરોપી પકડ્યા છે. પરિત ધામેલિયા કરીને જે સુરતનો રહેવાસી છે અને રાયન પરેરા જે વસઈ મહારાષ્ટ્રનો રહેવાસી છે. આ બંને હેકર હતા. બંને લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ 1 વર્ષ પહેલા એક ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું. એના પછી એ લોકોએ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું. છેલ્લા 9 મહિનામાં એમને 50,000થી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે. આ લોકો જે વલ્નરેબલ આઈપીસ હતા એનું આ 2 ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા. પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને બ્રૂટ ફોર્સ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા. આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા. આ સ્કૂલ્સ, ફેક્ટરી, કોલેજીસ
કોર્પોરેટ ઓફિસીસ, ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે. આમ ગણીએ તો 9 મહિનામાં 50,000થી ઉપર સીસીટીવીના ફૂટેજીસ આ લોકોને મળ્યા છે. અને પછી આ 2 જણ અને એની સાથે એક આરોપી જે વોન્ટેડ છે, રોહિત સિસોદિયા કરીને, આ 3 જણની ટોળકી હતી જે આ સીસીટીવી હેક કરીને એમાંથી વિડીયોઝ લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા. તો આ એમનું પ્રથમ રોલ હતું. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.